નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે 2320 કંડક્ટરના જે નિમણૂક પત્ર છે તે નિમણૂક પત્ર એનાયત કરવાને લઈ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા ગઈકાલે એટલે કે તારીખ 8 જુલાઈ 2025ના રોજ એક મહત્ત્વનો પત્ર બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, તમામ જે એસટી વિભાગના જે નિગમના જે 16 વિભાગો છે તેમના નિયામકશ્રીઓને ઉલ્લેખીને જે મિત્રો આ જે લખવામાં આવે છે મિત્રો પત્ર, તેમાં જે તે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડિવિઝન સિલેક્શન વખતે જે ડિવિઝન સિલેક્ટ કર્યું હશે તેમની યાદી જે છે તે જે તે ડિવિઝનને મોકલી દેવામાં આવી હશે. અને આ તમામ જે ડિવિઝનના જે સિલેક્ટ થયેલા કંડક્ટરો છે આ તમામને એક સાથે મિત્રો નિમણૂક પત્ર એનાયત કરવાને લઈ અને મિત્રો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ કે મિત્રો કંડક્ટરોને નિમણૂક પત્ર ક્યારે એનાયત કરવામાં આવશે, કોના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે, કઈ તારીખે એનાયત કરવામાં આવશે અને ઉમેદવારોને આની જાણ કઈ રીતે થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં 2320 કંડક્ટરોને જે છેલ્લા મિત્રો 2 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે તે ભરતીને હવે મિત્રો તેના આખરી ચરણમાં આવી ગઈ છે અને ઉમેદવારોને હવે ટૂંક જ સમયમાં જે છે તે મિત્રો નિમણૂક પત્ર મળી જવાના છે. આપ સૌને જણાવી દઈએ કે ગત મિત્રો મે મહિનાની અંદર ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન કરાવી દેવામાં આવ્યા છે અને જે તે ઉમેદવારો જે ડિવિઝન સિલેક્ટ કર્યા છે તેના ઓર્ડરો મિત્રો ઉમેદવારોને આપવામાં ન આવ્યા હતા, કારણ કે જે ગુજરાત રાજ્યના જે મિત્રો ચૂંટણી બોર્ડ નિગમ જે ચૂંટણી વિભાગ છે તેને મિત્રો ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દીધી હતી. આથી આચારસંહિતાના કારણે આ થોડો કાર્યક્રમ ડિલે થયો હતો, પરંતુ હવે મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો આ કંડક્ટર કક્ષામાં જે ઉમેદવારો મિત્રો ડિવિઝન સિલેક્શન જેમણે કર્યું છે તેવા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવા અંગેને લઈ અને મિત્રો વિભાગીય નિયામકશ્રીઓને જે છે તે મિત્રો એસટી નિગમના 16 વિભાગીય નિયામકશ્રીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે વિષય છે કંડક્ટર કક્ષામાં નિમણૂક પત્ર એનાયત કરવા અંગે. ઉપરોક્ત વિષય અન્વયે માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહારના વરદ હસ્તે એટલે કે મિત્રો આ જે કંડક્ટરોને જે નિમણૂક પત્ર આપવાના થાય છે તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કંડક્ટર કક્ષાના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવા અંગેનો કાર્યક્રમ આગામી તારીખ 11 જુલાઈ 2025 એટલે કે 11/7/2025ના રોજ સાંજે 16 કલાકે એટલે કે સાંજે 4 કલાકે કન્વેન્શનલ હોલ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ છે. તો મિત્રો તમામ ઉમેદવારોને ખાસ જે ઉમેદવારો ડિવિઝન સિલેક્શન માટે ગયા છે તેવા ઉમેદવારો માટે આ ખાસ સૂચના છે કે આગામી 11 જુલાઈ 2025 અને શુક્રવારના રોજ સાંજે 4 કલાકે કન્વેન્શનલ હોલ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જે સંદર્ભે નીચે મુજબની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવેલ છે. હવે મિત્રો તમામ વિભાગના નિયામકશ્રીઓ કઈ કાર્યવાહી કરવાની છે, ઉમેદવારોને કઈ રીતે જાણ કરવાની છે તેની આગળ વિગતવાર ચર્ચા કરીએ. તો કંડક્ટર કક્ષામાં નિમણૂક પામેલ ઉમેદવારના વતનના જિલ્લા અથવા વિભાગ દ્વારા વિભાગ ખાતે મોકલી આપેલ યાદી મુજબના ઉમેદવાર તથા ઉમેદવારોની એક સાથે કુટુંબીજનને હાજર રાખવાના રહેશે. જે ઉમેદવારો કંડક્ટરની જે ભરતી છે તેમાં મિત્રો નિમણૂક પામ્યા છે તે ઉમેદવારના વતનના જિલ્લા અથવા વિભાગ દ્વારા એટલે કે કોઈ પણ ઉમેદવાર જે જિલ્લામાં રહેતો હોય અને તે જિલ્લાની અંદર એસટી નિગમનો જે વિભાગ હોય, જે ડિવિઝન હોય, તે ડિવિઝનના જે નિયામકશ્રી છે તેમને તે ડિવિઝનની અંદર આવતા જિલ્લાના ઉમેદવારોને મિત્રો જે યાદી આપવામાં આવી છે તે યાદીમાં આપેલ ફોન નંબર પર ફોન કરી અને મિત્રો ઉમેદવારો અને ઉમેદવાર સાથે એક વાલી એટલે કે કુટુંબીજનને અચૂક 11 જુલાઈના રોજ હાજર રહેવાની જાણ કરવાની છે. યાદી મુજબના ઉમેદવારોનો સંપર્ક કરી તેઓને જરૂરી સૂચનાઓ આપી હાજર રહેવા જાણ કરવાની રહેશે. એટલે કે મિત્રો ઉમેદવારોનો ફોન દ્વારા મોબાઈલ નંબર તમામ ઉમેદવારોના મિત્રો ફોર્મમાં હોય છે જ, એટલે કે જે તે જિલ્લાના જે સિલેક્ટ થયા છે ઉમેદવારો તેમના જે નજીકના ડિવિઝન હશે તે ડિવિઝનથી તમને કોલ આવશે અને તમારે જે છે તે મિત્રો કુટુંબીજન સાથે એટલે કે એક વાલી અથવા પોતાના ભાઈ સાથે તમારે હાજર રહેવાનું છે તથા તેઓની સાથે હાજર રહેનાર એક કુટુંબીજનનું કન્ફર્મેશન મેળવી તેઓની નામ, અરજદાર સાથે સંબંધ, મોબાઈલ નંબર, વિગતો વહીવટી ખાતાને તારીખ 10/7/2025 સુધીમાં બપોરે 2 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. એટલે કે આવતીકાલે બપોરે 10 વાગ્યા સુધીમાં મિત્રો આવતીકાલે બપોર તમામને ફોન આવી ગયા હશે, આજે પણ આવતીકાલે પણ ફોન આવી જશે. તમારે તમારી સાથે જે મિત્રો અરજદાર આવવાના છે એટલે કે તમારા જે વાલી, પિતાશ્રી, કાકા, ફુવા, મામા, ભાઈ જે પણ જવાના હોય તેમનો મોબાઈલ નંબર અને તમારી સાથેનો સંબંધ લખાવવાનો છે મિત્રો. વિભાગ ખાતેથી હાજર રહેનાર
સંખ્યા ધ્યાને લઈ જે તે વિભાગના પરિવહન અધિકારી શ્રી દ્વારા જરૂરિયાત મુજબની બસો ફાળવવાની રહેશે. બસ દીઠ એક ટ્રાફિક સુપરવાઇઝરની નિયુક્તિ કરવાની રહેશે તથા બસો ઉપર વિભાગની ઓળખ માટે જે તે વિભાગનું બેનર પ્રદર્શિત કરવાનું રહેશે. વિભાગના વહીવટી અધિકારી કાર્યાલય અધિક્ષકને કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવાના રહેશે, જેઓએ ઉમેદવારોને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવાના તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે તે વિભાગ ખાતેથી તેઓને નિમણૂક હુકમ મેળવ્યા બાદ પરત લઈ જવા સુધીની કામગીરીનું સંકલન કરવાનું રહેશે તથા સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત જળવાય તેવી સૂચનાઓ આપવાની રહેશે. વિભાગો દ્વારા મુસાફરી દરમિયાન યોગ્ય સ્થળે લંચ તથા ડિનરનું આયોજન પણ કરવાનું રહેશે. તો મિત્રો, તમામ જે ઉમેદવારો 2320 જેટલા ઉમેદવારો કે જેમણે ડિવિઝન સિલેક્શન કરી લીધા છે, આ તમામ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે તમે જે ડિવિઝન સિલેક્શન કરીને આવ્યા છે તેનો ઓર્ડર તમને મિત્રો ડિવિઝન ખાતે હાજર થવાનો ઓર્ડર 11 જુલાઈ 2025 એટલે કે 11/7/2025 શુક્રવારના રોજ સાંજે 16 કલાકે કન્વેન્શનલ હોલ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મળી જવાનો છે. મિત્રો, તમારે તમારા એક જે સંબંધી છે તેની સાથે ત્યાં હાજર રહેવાનું છે અને તમે જે ડિવિઝન સિલેક્ટ કર્યો છે ત્યાંનો તમને ઓર્ડર આપી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો શું કરવાનું રહેશે? આ ખાસ એક વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન, કારણ કે આ પત્ર તમામ ઉમેદવારો સાથે પહોંચી ગયો છે, ઉમેદવારો સુધી પહોંચી ગયો છે, પરંતુ તમને ડિવિઝનનો જે ઓર્ડર મિત્રો 16 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી તથા વાહન વ્યવહાર મંત્રી શ્રીના હસ્તે જે મળશે, આ ડિવિઝનનો ઓર્ડર લઈ અને તમારે તાત્કાલિક મિત્રો તમે જે પોલીસ વેરિફિકેશન અને સિવિલ સર્જનનું જે સર્ટિફિકેટ માટેના જે ફોર્મેટ આપવામાં આવ્યા છે તમને તે લઈ અને મિત્રો તમારે જે તે ડિવિઝન ખાતે હાજર થઈ જવાનું છે અને ત્યાં જઈ અને તમને ટ્રેનિંગમાં બોલાવવામાં આવશે અને ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તમને જે છે તે મિત્રો નોકરીના ઓર્ડર આપી ડેપો ફાળવણી કરી દેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા મિત્રો આગામી 31 જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે અને તમને 1 ઓગસ્ટ 2025થી જે છે તે મિત્રો નવા જે 2320 કંડક્ટરો છે તેમની નોકરી ચાલુ થઈ ગઈ હશે. હવે જે ઉમેદવારો છે જે સિલેક્ટ થયા છે તેમને મિત્રો અમારી ટીમ જે મિત્રો ગુજરાતી જીકેની જમાવટ ટીમ વતી તમામને કોંગ્રેચ્યુલેશન્સ. અને તમે મિત્રો કંડક્ટરની નોકરીમાં તમે જે છે તે મિત્રો જ્વલંત સફળતાઓ મેળવો અને નિગમ જે છે તે મિત્રો ઘણા લાંબા સમયથી અટવાયેલા જે કંડક્ટરના પ્રશ્નો છે, શિક્ષિત જે ઉમેદવારો હવે મિત્રો કંડક્ટરની ભરતીમાં લાગી રહ્યા છે તેવા ઉમેદવારો માટે મિત્રો ચોક્કસથી નિગમ કંઈક વિચારે અને આ જે કર્મચારીઓની જે રાવ છે તેને સાંભળે અને તમે જ્યારે નિગમમાં જાઓ નોકરી કરો ત્યારે તમને મિત્રો જે તમામ ફેસિલિટી તમે વિચારીને જાઓ છો તેવી મળે તેવી અમારી અત્યારથી મિત્રો અમારી ટીમ વતી તમને શુભેચ્છાઓ છે. જય હિન્દ, અસ્તુ.